નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. 2 લાખ ગાયો શણગારીને દાનમાં આપી છે. જેટલા લોકો આવે ને નંદ બાબા એમ કહે છે કે ભાઈઓ, તમારે જે કાંઈ જોતું હોય ને એ મારા ઘરના દરવાજા ખુલ્લા છે, તમારે જેટલું જોતું હોય એટલું તમે લેતા જાઓ. એટલા માટે નંદ બાબાને કહ્યા છે, જાતા હલાદો મહામના. જેનું મન મોટું છે એ મહામના છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, હું તને નંદ મહોત્સવની જે કથા છે કથાનું વર્ણન કરું, સાંભળ. અને સુખદેવજી બોલ્યા છે, ભાગવતમાં ભગવાન બાદરાયણ લખે છે, બહુ સુંદર ગાથા છે. શ્રી શુક ઉવાચ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના आहूय विप्रान् वेदज्ञान स्नातः शुचिरलङ्कृत नन्दस्त्वात्मज उत्पन्ने. નંદસ્ત્વાત્મજ, નંદના ઘરે આત્મજ એટલે પુત્ર ઉત્પન્ન થયો. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, દીકરાનું પ્રાગટ્ય થયું. શું થયું? જાતા હલાદો મહામના. પરમાત્મા આવે એટલે મન મોટું થઈ જાય ને. ભગવાન આવ્યા છે મારા ઘરે, અને ભગવાન આવે એટલે બધું મળી જાય, કારણ એની ઘરે બધું આપોઆપ આવ્યું. ભગવાન હરિ આવ્યા ને તો બ્રહ્માણી આવ્યા, ઇન્દ્રાણી આવ્યા, પેલા લક્ષ્મીજી આવ્યા. ઘરના પાણી ભરવા માટે લક્ષ્મીજી આવ્યા છે. ઇન્દ્રાણી છાશ લેવા માટે થઈને આવ્યા, બ્રહ્માણી આવ્યા કામ કરવા. નંદ બાબા મહામના બન્યા છે. જાતા હલાદો મહામના. અને એને શું કર્યું? આહુય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃત. અલંકૃતો, અલંકારોના દાન આપ્યા છે, સોનાના દાન આપ્યા છે. તલના મોટા મોટા પર્વતો બનાવ્યા, એ પર્વતની અંદર સોના મોહર નાખ્યા, અને એ પર્વતને રેશમી કપડાઓથી ઢાંકી અને બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. આહુય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃત. નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. નંદ બાબા મનવાળા થયા, મોટા મનવાળા. મોટું મન કેને કહેવાય? તો કહે છે કે જેમાં ભેદ ન હોય એને મોટું મન કહેવાય. જાતા હલાદો, જાતા હલાદો મહામના. એનું મન મોટું થયું કે અમારા સંબંધી છે એટલે આને વધારે દઈ દઉં, અમારા ઓળખીતા નથી એટલે એને ન દઉં, આવું નહીં. ગમે તે આવ્યો, જાણીતો આવ્યો તો ભલે, અને અજાણ્યો માણસ આવ્યો તો ભલે, બધાને એને દાન આપ્યું છે. એટલે કહ્યું જાતા હલાદો મહામના. ભગવાન પાસે માગવાની ઈચ્છા થાય ને તો એટલું માગવું કે પ્રભુ અમે ઉદાર બનીએ, કોઈકને આપવા વાળા બનીએ. અને પરમાત્માનો નિયમ છે કે જે ઉદાર બને ને ભગવાન એને વધારે આપે છે. તમે કોઈકને આપશો તો પરમાત્મા ઇનડાયરેક્ટલી તમને આપવું જ પડશે, કારણ કે આપણી કહેવત છે કર ભલા તો હો ભલા. તમે બીજાનું સારું કરો એટલે તમારું સારું થાય, થાય અને થાય, એમાં સંશય જ નથી. જો તમે કોકનું સારું કરો તો તમારું સારું થાય જ. આવું મહાપુરુષો આમ 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 કહેતા હોય લખીને કે તમે કોકનું સારું કરો તો તમારું સારું જ થાય, એમાં સંશય નથી. તો સામેની ઓપોઝિટ વાત આપણે ભૂલવી ન જોઈએ. કોઈકનું ખરાબ વિચારીએ તો આપણું ખરાબ. એક હાથની 2 હાથ છે સામે સામે, એક હાથ से देना है तो एक हाथ से लेना है. નંદ બાબાએ દીકરાનો જન્મ થયો છે સાંભળી અને તીર્થમાં સ્નાન કર્યું છે, યમુનાજીમાં સ્નાન કર્યું છે. તીર્થોમાં સ્નાન કરવાથી માણસ કેટલો પવિત્ર બને છે. માણસનું રૂપ બદલાઈ જાય છે.
નંદ બાબાએ યમુનાજીમાં સ્નાન કર્યું. ને માર્યો ધુવાકો. એવું કહે છે મહાપુરુષો, મેં સાંભળ્યું છે કે જ્યારે તમે કોઈ તીર્થમાં સ્નાન કરવા માટે તમે ધુબાકો મારો ને ડૂબકી મારો અને તમારા એ પડવાને લઈ અને જે પાણી ઉછળીને બહાર આવે છે એ પાણી પિતૃઓને મળે છે, એનું તર્પણ થાય છે. અગત્યનો એક નિયમ છે, તીર્થમાં સ્નાન કરીને બહાર આવ્યા પછી શરીરને તમારે લૂંછવું નહીં, એમને કિનારા પર ઉભું રહેવું. આપણા શરીરમાંથી જે પાણીના બિંદુઓ પડે છે ને એનાથી પિતૃઓ તૃપ્ત થાય છે. અને તમારે અનુભવ કરવો તો કરજો, 2-5 મિનિટમાં તમારું શરીર સુકાઈ જશે. કિનારે ઉભા રહેશો ને એકદમ સુકાઈ જશે શરીર. માત્ર એટલા માટે કોઈ તીર્થોમાં સ્નાન કરો તો બહાર આવી અને શરીરને લૂછશો નહીં, ઉભા રહો કિનારા પર. પિત્રોનું તર્પણ થાય છે, પિત્રોને જળ મળે છે. તમારા હાથથી પિત્રોનું તર્પણ થઈ જાય. ગંગાજીમાં સ્નાન કરવા વાળો માણસ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બને છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બને છે જે ગંગાજીમાં સ્નાન કરે છે. શું કામે તમને કહું, ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું? ક્યાં થયું? ભગવાનના, ધન્યવાદ, વિષ્ણુ ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. આપણે સ્નાન કરવા જઈએ તો આપણા શરીરનું પેલું અંગ ક્યું બુડે? એમાં પાણીમાં ક્યું જાય? પેલું અંગ પગ જાય ને. જમણો પગ અંદરમાં મૂકીએ, પેલો વેલો અંગૂઠો સ્પર્શ થાય અને અંગૂઠામાંથી એ જળ વહેતું બને. એટલે પેલા પગ મૂકવાથી માણસ વિષ્ણુ બને છે. પછી શું કરીએ આપણે? ડૂબકી મારીએ. ગંગાજી ભગવાન શિવના મસ્તકમાંથી નીકળ્યા છે, ભગવાન શિવ રૂપ બન્યા. અને સ્નાન કર્યા પછી શું કરીએ? ઓલા કેન ભરતા આવીએ આપણે. બ્રહ્માના હાથમાં કમંડળ છે, કમંડળમાં ગંગાજી છે. સ્નાન કરીને આવીએ ત્યારે કમંડળ ભરતા આવીએ એટલે સ્નાન કરવા પડે ત્યારે વિષ્ણુ રૂપ છે, ડૂબકી મારે ત્યારે શિવ રૂપ, અને સ્નાન કરીને જ્યારે પાછો લેતો આવે ઓલા ડબલા કેન ભરતો આવે ત્યારે બ્રહ્મા રૂપ થઈ જાય. એટલે માણસ ગંગામાં સ્નાન કરે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ બની જાય છે. તીર્થોનું સ્નાન કરશો. નંદ બાબાએ તીર્થનું સ્નાન કર્યું. ત્યારબાદ કારણ કે સ્નાન કરવાથી માણસની શુદ્ધિ થાય, દેહની શુદ્ધિ. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસે જ્યયા શુદ્ધ્યન્તિ દાને સંતુષ્ટ્યા દ્રવ્યાણ્યાત્માત્મ વિદ્યયા. આપણા શાસ્ત્રમાં 9 પ્રકારની શુદ્ધિ બતાવી છે, 9 પ્રકારે શુદ્ધિ આપી છે. પેલી કાળની શુદ્ધિ, કાલેન સ્નાન શૌચાભ્યામ. કાળની શુદ્ધિ એટલે આયુષ્યની શુદ્ધિ થાય, કાળથી આયુષ્યની શુદ્ધિ થાય છે. ત્યારબાદ સ્નાન, કાલેન સ્નાન. સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, દેહની શુદ્ધિ થાય છે. શૌચમ એટલે પવિત્રતા, શરીરના ભાગોની પવિત્રતા થાય છે. ત્યારબાદ સંસ્કારે, સંસ્કારથી માણસના જીવની શુદ્ધિ થાય છે. સંસ્કારે તપસે, તપ કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય. છઠ્ઠું, યજ્ઞ કરવાથી વાતાવરણની શુદ્ધિ થાય છે, પવિત્રતા વધે છે. 7મું અને 8મું, દાન દેવાથી અને પરમાત્માએ જે આપણને સંપદા આપી છે એ સંપદામાં સંતોષ રાખવાથી આપણા દ્રવ્યની શુદ્ધિ થાય છે. અને 8મું અને 7મું ને 8મું છેલ્લે આત્મવિદ્યા.
આત્મવિદ્યાથી આપણા આત્માની પવિત્રતા વધે છે. માણસ વિદ્યાને મેળવે, આત્મવિદ્યાને, તો માણસને આત્માની શુદ્ધિ થાય છે. આમ 9 પ્રકારની શુદ્ધિ નંદ બાબાએ કરી અને ત્યારબાદ ભવ્ય મહોત્સવ ઉજવ્યો. અને 9મીના દિવસે સવારે નંદ બાબાના આંગણામાં એને નંદ મહોત્સવ મનાવાયો. શ્રાવણ વદયાઠમ કીરેન સોહામણી સોહામણી, આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની, ઝરમર બરસે મેહુલિયા, ભક્ત જન ગુણ તો ગાયે, રંગ યુડાતે આયે, મેરે ઘર આયે, છુમ છુમ બાજે ઘૂઘરિયા, છબ દિખલાવે કાના, मेरे घर आए आए, मेरे घर आए, रैन अंधेरी चंद्र स्वरूपी आ गए आ गए. रैन अंधेरी, रैन यानी की रात, अंधारी रात, रैन अंधेरी चंद्र स्वरूपी आ गए, मात यशोदा और हम सबको भागे, कांधे काली कामलिया, कांधे काली कामलिया, मुखमल कावे काना, नयन नचाते आए, मेरे घर आए, छुम छुम बाजे घूघरिया, छब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए. નંદ બાબાના ઘરે આનંદ વજવાયો. નંદ ને યશોદાનું કેટલું સૌભાગ્ય હશે. નંદનો અર્થ છે જે બીજાને આનંદ આપે એ નંદ છે, બીજાને આનંદ અપાવે એ નંદ. અને યશોદાનો અર્થ છે જે બીજાને યશ આપી દે એ યશોદા છે. આ દુનિયાની જે બીજાને યશ આપે છે એ યશોદા છે. તો નંદ અને યશોદા કેટલા સૌભાગ્યશાળી, બળભાગ્ય હશે કે આજ બ્રહ્મ તેમને ઘરે આવ્યા. અને યશોદા તો કેટલી આમ પેલી ભાગ્યશાળી કે આજ અખિલ બ્રહ્માંડનો માલિક એને માં કહીને બોલાવે છે. એ યશોદાનું સૌભાગ્ય, ગોપીઓનું સૌભાગ્ય, દેવકીનું ભાગ્ય. મને એક વાત આપને પ્રશ્ન કરું. માં દેવકીએ જન્મ આપ્યો, યશોદાએ પાલન અને પોષણ કર્યું, એને ઉછેર્યો, અને ગોપીઓએ એ બધાનો આનંદ મેળવ્યો. તો યશોદા, દેવકી અને ગોપીઓ આ ત્રણમાંથી સૌથી વધારે ભાગ્યશાળી કોણ? દેવકીએ જન્મ આપ્યો, જન્મતાની સાથે ભગવાન નીકળી ગયા. યશોદાએ 11 વર્ષ અને 52 દિવસ એને ઉછેર્યો, મોટો કર્યો, અને ગોપીઓ એનો પ્રેમ લીધો, એનો આનંદ લીધો. તો આમાંથી સૌથી વધારે ભાગ્યશાળી કોણ? ગોપીઓ. ગોપીને ભાગ્યશાળી ગણવા વાળા જરા હાથ ઊંચો કરો. જો અવાજ કેટલો મોટો આવ્યો હતો. હજી એક વાર કહું, યશોદાએ દેવકીએ જન્મ આપીને સીધો છોડી દીધો, મૂકી દીધો. યશોદાએ પાલન અને પોષણ કર્યું અને ગોપીઓ એની સાથે આનંદ કર્યો. તો વધારે ભાગ્યશાળી કોણ? યશોદા, દેવકી કે ગોપી? ગોપીઓ, હે ને? હાથ ઊંચો કરો. યશોદા સૌભાગ્યશાળી કહેવાય, દેવકી કહેવાય,
કેટલા લોકો દેવકી કહે છે? હાથ ઊંચો કરો જરા. દેવકીમાં થોડીક સંખ્યા ઓછી છે. યશોદામાં તો હાવ નહીવત છે જ નહીં. યશોદા ભાગ્યશાળી નથી. ભગવાન એને માં કહીને બોલાવે છે. તો અને કેટલી ભાગ્યશાળી છે કે ઓલી લક્ષ્મીજી આવીને એના ઘરના પાણી ભરે છે, વાસીદા કરે. ઓલી જે ઇન્દ્રાણી આવી છે, બ્રહ્માણી આવ્યા છે, હવે બધું જ અહીંયા આવીને ઊભું છે, તો એ ભાગ્યશાળી ન કહેવાય? તો યશોદા ભાગ્યશાળી છે કે નહીં? નથી દેવકી ભાગ્યશાળી, નથી યશોદા ભાગ્યશાળી, નથી ગોપી ભાગ્યશાળી. તો ભાગ્યશાળી આપણે છીએ કે એની કથા સાંભળવા બેઠા છીએ, નકર આપણને કોણ અહીંયા કરાવે સાહેબ? ભાગ્યશાળી તો આપણે છીએ. પણ મારી દ્રષ્ટિમાં માં દેવકી ભાગ્યશાળી છે, કારણ કે દેવકીએ જો જન્મ આપ્યો જ ન હોત તો યશોદા અને ગોપીઓ પ્રેમ કોનો મેળવત સાહેબ? સૌથી વધારે ભાગ્યશાળી તો દેવકી છે. તો એવી આ યશોદાની કમાણી. ત્યારબાદ એ આગળ જતા કહેવાય છે સમય વ્યતીત થયો અને એ સમયમાં એક કથા એવી પણ મળી છે કે ભગવાન શિવ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ગયા હતા. બ્રહ્મ પણ બ્રહ્મની પાસે જાય છે. ભગવાન શિવ પણ ભગવાનના દર્શન કરવા માટે ગયા. ત્યારબાદ સમય વીતી ગયો અને એમાં 14 આવી. હવે 14 એટલે કેટલામો દિવસ થાય? કેટલામો દિવસ થાય? ગણો. નોમ, પછી દશમ, 11, 12, 13 અને 14. કેટલામો દિવસ? છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસે શું હોય બાળકનું? છઠ્ઠી. વિધાતા શું લખે? એમાં માસી પૂતના મેખ મારવા આવે છે. માસી પૂતના જ્યારે મેખ મારવા માટે આવે છે, આ બાજુ પૂતનાનો અર્થ છે જે પવિત્ર નથી. પૂતાન અપી નયતિ પૂતના. પૂતાન અપી નયતિ પૂતના, જે જે પવિત્ર નથી, પવિત્રને પણ જે લઈ જાય છે એ પૂતના છે. આધ્યાત્મિક અર્થમાં પૂતના એટલે અવિદ્યા છે, ને અવિદ્યા આપણું પવિત્રપણું લઈ જાય, બધું લઈ જાય. આ દુનિયામાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કશું છે જ નહીં. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. નહીં જ્ઞાનેન સદૃશમ. ગીતાજીમાં ભગવાન એમ કહ્યું છે કે આ દુનિયામાં જ્ઞાન જેવું બીજું પવિત્ર વસ્તુ કોઈ છે જ નહીં. જ્ઞાન પવિત્ર છે, જ્ઞાન શાશ્વત છે. ભગવાન જ્ઞાન રૂપ પણ છે. નંદ બાબા ગોવાળોને ગોકુળની રક્ષા માટે થઈ અને મૂકી અને કંસનો વાર્ષિક કરી દેવા માટે મથુરા જાય છે. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાં ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. કરમ દાતુ કુરુદ્વઃ. નંદ બાબાને કર દેવા માટે થઈ મથુરામાં કંસને નંદ બાબા કર દેવા માટે જાય છે. અને બીજી બાજુ પેલા કંસને પેલી માયાના શબ્દો, એટલે કંસે પોતાના દ્વારા પ્રેલાયેલી. કંસ એટલે દેહાભિમાન છે.
દેહાભિમાન દ્વારા પ્રેરાયેલી અવિદ્યા એટલે પૂતના, અને એ પૂતના કંસના કહેવાથી આજુબાજુમાં ગામના જેટલા પણ તાજા નવજાત શિશુઓ જન્મેલા છે એને મારવા માટે નીકળી ગઈ છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંશ્ચાર નિઘ્નન્તી પુરગ્રામ વ્રજાદિષુ. પુરગ્રામ વ્રજાદિષુ શિશુંશ્ચાર. જો કે ભાગવતમાં તો પૂતના માટે બહુ સુંદર શબ્દો લખ્યા છે વેદવ્યાસ મહારાજે. પેલો શબ્દ એમ કીધો કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. હવે બાળકોને મારવા વાળી છે એટલે આપણા માટે શું થઈ જાય? બાળકોને મારવા વાળી છે એટલે કેવી થઈ આપણા માટે? પૂતના ખરાબ છે. પૂતના બાલઘાતિની. પૂતના બાલઘાતિની છે. હવે બાળકોને મારવા વાળી હોય એટલે પછી આપણા મગજમાં એની છાપ આવી ગઈ, જરાય હારી નથી. છતાં પણ અહીંયા વેદવ્યાસ મહારાજે એ પૂતનાનું શૃંગારનું વર્ણન કર્યું છે કે જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય આવી અપ્સરા છે. એને આવા કલરના કપડાં પહેર્યા છે, એને આવા એને કાનમાં કુંડળ પહેર્યા છે, ગળામાં માળાઓ પહેરી છે, આવો શૃંગાર કર્યો છે. શું કામ આટલા વખાણ કર્યા? પેલા કહી દીધું બાલ ઘાતીની અને પછી વખાણ કર્યા. વખાણ કરવાની જરૂર શું કામ પડી? પણ વેદવ્યાસ મહારાજે બહુ સારી કલમ એટલા માટે ચલાવી છે કે એનો સ્વભાવ ગમે તેવો હોય પણ વખાણ એટલા માટે કર્યા છે કે ગઈ છે એની ગતિ કઈ બાજુ છે? ગઈ છે ક્યાં? પરમાત્મા તરફ ગઈ છે, ભગવાન તરફ ગઈ છે. અને ભગવાન તરફ જનારો માણસ હંમેશા માટે સારો જ હોય છે. ઈશ્વર તરફ જનારો માણસ હંમેશા સારો હોય છે. શિશુંશ્ચાર નિઘ્નન્તિ. બાળકોને મારનારી છે, હણીનારનાર છે. અને એ બાલઘાતીની પૂતના અનેક બાળકોને ગામડામાં મારતી ગોકુળમાં આવી. અને ગોકુળમાં આવી જ્યાં નંદ બાબાના ઘરે દીકરો પ્રગટ થયો છે એના સમાચાર સાંભળ્યા અને આવી રૂપનો અંબાર. અવિદ્યામાં છે ને એના ગુણ સારા ન હોય, એનું માત્ર રૂપ સારું હોય. અને આવી નંદ બાબાના ઘરે બધાઈ હો બધાઈ હો બધાઈ હો યશોદા तुम्हारे घेर लाला भया है बधाई हो. ત્યાં તો નંદ યશોદા ઓરડામાં ભગવાનને પોતાની ગોદમાં લઈ અને રમાડતા હતા. જામ દરવાજામાં જોવે તો પેલી પૂતના આવી છે, રૂપનો અંબાર, જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા આવી હોય. યશોદા તો એકદમ આશ્ચર્યચકિત બની ગયા, ચોકી ગયા, આ હું કોને જોઉં છું? અને આને મેં કોઈ ગોકુળમાં જોઈ નથી, આ વળી નવી નવતર કોણ આવી અહીં? ભગવાન માની ગોદમાં પડ્યા કહે છે, માં ઈ તારા મહેમાન નથી, મારા મહેમાન છે. ઈ તારા નથી, ઈ મહેમાન મારા છે. પણ યશોદાને થયું કે જ્યારથી લાલાનો જન્મ થયો છે ને ત્યારથી જાણીતા લોકો આવ્યા છે ને અજાણ્યા લોકો આવ્યા છે. આવો બેન, આવો, બેસો. બધાઈ હો યશોદા, તમારા ઘેર લાલા ભયા હે. આસન આપીને બિરાજમાન કર્યા છે. થોડીક વાર વાતોચીતો કરી માં યશોદા તો રૂપમાં મોહ પામી ગઈ. યશોદા કહે છે, બેન તમે અહીંયા બેસો, હું આપના માટે મીઠાઈ લઈને આવું, હમણાં આવી. યશોદા ભગવાન લાલનને પારણિયામાં પોઢાડવા માટે ગયા. પેલી પૂતના કહે છે, યશોદા તને વાંધો ન હોય તો તારા છોકરાને ઘડીક હું રમાડું. યશોદા મૈયા છે ને કોઈને નકર લાલાને કોઈ ગોપીના હાથમાં આપતા નહીં. પણ આજ રૂપની અંદર એટલા મોહ પામી ગયા, લાલાને એના હાથમાં આપી દીધું, લે રમાડ તું. યશોદા ઓરડામાંથી બહાર નીકળી બીજા ઓરડામાં ગયા. બીજા ઓરડામાં ગયા અને એ સમયે આ બાજુ પૂતના ભગવાનને ઝેર પાવા માટે આવી છે.
અહો બકીયમ સ્તનકાલકૂટમ. ત્રીજા સ્કંદમાં ભગવાનને પૂછ્યો, પ્રશ્ન કર્યો, કોના શરણે જવું? યા બકી, બકી એટલે પૂતના. અહો બકીયમ. ચારે બાજુ નજર કરી, કોઈ દેખાતું નથી ને. અને એ સમય પોતાની સાડીનો છેડો ઓઢાડ્યો ભગવાનને અને પોતે વિષપાન કરાવે છે. જ્યારે વિષપાન કરાવવા ગઈ તો એ સમય બરાબર એમણે ભગવાને વિષપાન કર્યું. ભગવાનને ઝેર પાયું, ભગવાન ઝેર પીવે છે, પણ ભગવાને આંખો બંધ કરી દીધી છે. હવે ભગવાને આંખો બંધ શું કામ કરી દીધી? ભગવાને આંખો બંધ કરી શું કામ? ઘણા મહાપુરુષો પોતાના મંતવ્યો આપે છે. એમાં એક મહાપુરુષ એમ કહે છે કે બાળક નાનું હોય ને ત્યારે વધારે પડતું ઊંઘતું હોય, એને નીંદર વધારે હોય, એટલે ભગવાન આંખો બંધ કરી ગયા હશે. એક મહાત્માજી કહે છે એટલા માટે નહીં, પણ ભગવાનને એમ થયું કે આ પૂતના અવિદ્યા છે, રાક્ષસી છે, એટલે અવિદ્યાને જોવાથી આંખોથી પણ અંદર અવિદ્યા આવે, એટલે ભગવાન આંખો બંધ કરી દીધી. અવિદ્યાને જોવી પણ નથી. એક મહાત્માજી એમ કહે છે કે ઝેર પીવાનો વારો આવ્યો ને, એટલે ઝેર કેવું હોય? કડવું. અને આપણે નથી કહેતા, છોકરો એમ કે બહુ કડવી દવા છે, એટલે માં શું કે હવે આંખું બંધ કરીને પી જા ને. હવે આંખું ને જીભને હું સંબંધ છે એ સમજાતું મને. આંખું બંધ કરે એટલે દવા મીઠી થઈ જાય, છતાં આપણે આંખો બંધ કરીને પીવાની. ભગવાને એટલે કદાચ આંખો બંધ કરી હશે. એક મહાત્માજી કહે છે એટલા માટે નહીં, ભગવાને આંખ એટલા માટે બંધ કરી છે કે ઝેર પીવાનો વારો આવ્યો, જેણે ઝેર પીધું એ ભગવાન શિવને વંદન કરવા માટે એને આંખો બંધ કરી છે. તો એક મહાત્માજી કહે છે એટલા માટે નહીં, પણ ભગવાનને થયું કે મારે જોવું ક્યાં? રામા અવતારમાં તો પેલી શૂળપંખા આવી તો ડાબી બાજુ સીતાજી ઉભા હતા, એટલે એની સામું જોઈને પેલી શૂળપંખાની યાર વાત કરતા હતા. હવે અત્યારે તો જે રાધાજી આવ્યા નથી, જોવું કોની સામું? ભગવાને આંખો બંધ કરી દીધી. અને પેલી બાલઘાતની પૂતના ભગવાનને લઈ અને વિષપાન કરાવે છે. અને એ સમય ભગવાને વિષપાન કર્યું. ભગવાન તો ભૂખ્યા હતા, ભગવાને વિષપાન કર્યું. પછી એમાં દૂધ તો હતું જ નહીં, પ્રેમ હોય નહીં તો. અને ભગવાન એનો પ્રાણ ખેંચ્યો, અને જ્યારે પ્રાણ ખેંચાયું અને પોતે ખેંચાવા લાગ્યું, આખું શરીર જ્યારે ખેંચાય છે, ભગવાન રોષ સમન્વિત થઈ અને પૂતનાનું પ્રાણનું પાન કરે છે. ભગવાન એકદમ ક્રોધિત થયા અને ભગવાન એનું પ્રાણ ખેંચે. પૂતનાનું આખું શરીર જ્યારે ખેંચાવા લાગ્યું, અતિ કષ્ટ પડ્યું, જ્યારે સહન ન થયું, અને ત્યારે પોતાના મૂળ રૂપમાં આવી અને કહે છે મુંચ મામ, મને છોડી દે, મને છોડી દે. પોતાના મૂળ રૂપમાં આવી આકાશમાં ઉડે છે અને પૂતના ભગવાનને કહે છે સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમર્મણિ વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસ્વિન્ન ગાત્રાક્ષિપતિરુરોદા. રડતી રડતી પૂતના શરણાગત થઈ ભગવાનને, પ્રભુ મને છોડી દો, મને છોડી દો. ભગવાન કહે છે પૂતના હવે ન છોડી શકું, કારણ હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો. અને મારો નિયમ છે કે મારી પાસે આવે ને હું પકડું નહીં, પકડું પછી જિંદગીભર કોઈ દી છોડું નહીં. ભગવાનનો નિયમ છે, ભગવાન પકડે નહીં અને પકડે તો જિંદગીભર છોડે નહીં. જે જીવ ભગવાન પાસે જાય ને એ કોઈ દી ડૂબે નહીં. એકવાર માં યશોદા, ભગવાન મોટા થઈ ગયા ને 5-7 વર્ષના, પછી ભગવાનને લઈ અને માં યશોદા યમુના કિનારે ગયા છે. આપણે હરિદ્વાર જઈએ તો આપણે પેલા પડિયામાં ખબર છે દીવડા મૂકીએ અને ગંગાજીમાં વહેતા કરીએ, એમ માં યશોદા ઘણા બધા દીવડાઓને લઈ અને યમુના કિનારે ગયા. ભગવાન લાલનજી આમ આગળ રમતા હતા, માથી થોડા આગળ ગોઠણ સમા પાણીમાં ઉભા છે ભગવાન. માં ઉપરવાસમાં દીવડાઓ પ્રગટાવીને એ
કુંડિયાઓ બધા એ પડિયાઓ યમુના જળમાં વહેતા કરે છે. ભગવાન જ્યાં ઊભા છે, ભગવાનની પાસે જેટલા પણ પડિયા જાય છે ને દીવડા, ભગવાનની દીવડાને પકડી અને બાર કિનારે મૂકી આવે. વળી પાછા આવીને ગોઠણસામાં પાણીમાં ઉભા રહે, વળી પાછા પડિયાઓ આવે તો એને પકડીને મૂકી આવે. થોડીક વાર થઈ, માની નજર પડી કિનારા ઉપર ઘણા બધા દીવડાઓ છે. લાલો હજી અહીંયા રમે છે, એ પણ હજી દીવડાઓને પકડે છે. માં યશોદા કહે છે કે ઓ લલ્લા, શું કરે છે તું? આ દીવડાઓને શું કામ પકડવા જાય છે? બહાર શું કામ મૂકી આવે છે? ભગવાન કહે છે માં, હું દીવડાઓને પકડવા ક્યાં જાઉં છું? જે દીવડાઓ મારી પાસે આવે છે એને હું કિનારે મૂકી આવું છું. અહીંયા યશોદાની સાથે દીવડાઓનો પ્રસંગ હતો, પણ મારી આધ્યાત્મિક જગતની આ ભાવ બુદ્ધિ એમ કહે છે, આ જગતનો કોઈ પણ જીવડો ભગવાન પાસે જાય તો એને ભવસાગરમાં ભગવાન ડૂબવા ન દે, એને કિનારે લગાવી દેતા હોય છે પરમાત્મા. એને ડૂબવા ન દે, ભગવાન એને કિનારે લગાવે છે. માટે ઈશ્વરની ઓર ગતિ થાય આપણી, પરમાત્મા કી ઓર તુમ ચલો, ભગવાનની ઓર જાઓ. અને પોતાના મૂળ રૂપમાં આવીને પડી, મહાકાય પૂતના. હવે એ જો એમનેમ પડે તો પછી એને સળગાવવા માટે, એના શરીરને બાળવા માટે લાકડા ક્યાં લેવા જવા, એનું શરીર ઉપાડી કોણ હગે? એવડું મોટું મહાકાય શરીર તો એવું ભાગવતમાં નિરૂપણ બતાવ્યું છે, વિશાળ રૂપ. તો પત્નાએ પોતાની જાતે જ બધી વ્યવસ્થા કરી. શું? જંગલના માર્ગોમાં પડી અને અનેક જંગલના લાકડાઓ ધરાશાયી થયા અને એની ઉપર જ પૂતના પડી અને પૂતનાના શરીર ઉપર ભગવાન પોતે રમે છે. શું કામ? એને ઉપાડીને બીજી ચિત્તા તૈયાર કરવી નહીં, એને પોતાની ચિત્તા જાતે તૈયાર કરી લીધી. આ બાજુમાં યશોદા ઓરડામાં આવ્યા, ન પેલી સ્ત્રી દેખાણી, ન ભગવાન દેખાયા, અને તરત જ એવી સમયમાં યશોદા એકદમ પાગલ બની ગયા અને રડતા રડતા આંગણામાં આવ્યા. આંગણામાંથી શેરીઓમાં આવીને ભગવાનના નામનો નાદ કરે, લલ્લા લલ્લા પુકારે. ઘણા લોકોની સાથે આવ્યા છે અને અંતે માં યશોદા પેલી પૂતનાના શરીર પરથી ભગવાન કૃષ્ણને લઈ અને પોતાની છાતીએ લગાવી સીધા જ ગૌશાળામાં ગયા અને ત્યાં ગોષ્ઠમાં જઈ ગાયનું છાણ આખા શરીરે ભગવાનને લીપું, ગૌમૂત્રથી નવડાવ્યો અને યમુના જળથી સ્નાન કરાવ્યું અને પવિત્ર કર્યો અને એના ઉપર 7 વખત ગાયનું પૂંછડું ઉતાર્યું. મારા લાલા ઉપરથી ઘાત ગઈ. હવે અત્યારે જો તમને ગૌમૂત્ર કે ગાયનું છાણ હાથમાં આપે અને કીધું કે તમારા શરીર લગાડો, શું કે હું સવારમાં ડવ હાબુથી નાયા છે. ભગવાનને સ્નાન કરાવતા માં યશોદા ત્યારે ગૌમૂત્ર અને ગાયનું છાણ વાપરતા. ગાયની અંદર કેટલી પવિત્રતા છે, ગાયનું કેટલું મહત્વ છે. જો કે હવે ધીમે ધીમે પાછો ગૌ ક્રાંતિનો યુગ ચાલુ થયો છે. ભેંસના દૂધમાંથી ગાયના દૂધે હવે હેળ્યા છે ધીમે ધીમે, અને સારું છે. કારણ કે ભેંસનું દૂધ પી પીને તો આપણી બુદ્ધિ હાવ ભારત વર્ષમાં હિન્દુ ધર્મમાં ગાયનું બહુ મહત્વ છે. કારણ કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. મહાપુરુષો એમ કહે છે કે તમે એક દેવતાની પૂજા કરવા માટે 1 કલાક કાઢશો તો તમારે 33 કરોડ કલાક જોઈએ. કેટલા? 33 કોટી. હવે એટલો આપણી પાસે એટલો સમય હશે કે નહીં, કોને ખબર. એના કરતા એક કામ કરો ને, એક ગાયની પૂજા કરી લ્યો, બધાયનું આવી ગયું. એકે નારાજ ન થાય, બધા આવી ગયા એમાં. ગાયનું તો મહત્વ છે, ગાયના છાણનું વધારે મહત્વ છે, ગૌમૂત્રનું વધારે મહત્વ છે. આ દુનિયાનો અબજોપતિ માણસ, ખરબોપતિ માણસ મૃત્યુ પામે, પણ અંતિમ સમયે એને પોઢાડવામાં ક્યાં આવે? ગાયના છાણના લેપન ઉપર, એને ચોકા ઉપર. અને એનાથી મોટું આ દુનિયામાં કોઈ ધન છે જ નહીં. ગાયનું છાણ શું કામે? તો કહે છે એમાં લક્ષ્મીજી વાસ કરે છે, એમાં લક્ષ્મીજી રહે છે. જ્યારે બધા દેવતાઓને ગાય માતાના શરીરમાં વાસ મળી ગયો ને ત્યારે લક્ષ્મીજી એક બાકી રહી ગયા. લક્ષ્મીજી ગાય માતાને કીધું કે મને પણ રહેવા માટે સ્થાન આપો.
ગાય કહે છે હવે કંઈ મારું અંગ બાકી જ નથી, હું શું આપું? ના, કોઈ પણ સંજોગે મને એક સ્થાન આપો. માતાજી, ગૌ માતાજી ના પાડે છે. બહુ આગ્રહ કર્યો જ્યારે લક્ષ્મીજીએ, ત્યારે કીધું કે એક કામ કરો, તમે કહો તો તમને જો ખોટું ન લાગે તો એક સ્થાન છે હજી. શું? મારું છાણ બાકી છે, એમાં તમારે રહેવું હોય તો એમાં તમે રહ્યો. અને એ સમયે લક્ષ્મી માતાજીએ ગાયના છાણમાં રહેવાનો પણ સ્વીકાર કર્યો. આજે કોઈ પણ શુભ કાર્ય હોય એટલે પહેલાં ગાયનું છાણ એમાં વપરાય અને પછી બીજું કામ ચાલુ થાય. ગાયના છાણનું બહુ મહાત્મ્ય છે. તો ગાયના છાણથી ભગવાનને લેપન કર્યું, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, યમુના જળથી સ્નાન કરાવ્યું, ગાયનું પૂંછડું 7 વખત માથા પર ઉતાર્યું. બે મિનિટ લાઈટ મોડી આવી હોત ને તો આપણે ઘરના વધત. મેં અગાઉ નહોતું કહ્યું તમને કે તમે કથામાં જ્યારે પોરવાઈ જાવ ને, તમારું મન કથામાં લાગી જાય, પછી તમે બધું જ ભૂલી જતા હો છો. પણ જરા કંઈ કથા તૂટે, કથા બંધ થાય એટલે આપણું મન તો માં યશોદાએ ભગવાનને સ્નાન કરાવ્યું. ત્યારબાદ માં યશોદા ભગવાનના શરીરના એક એક અંગોને સ્પર્શ કરતા કરતા એક એક ભગવાનના નામ લેતા ગયા અને કહ્યું કે આ ભગવાન તારી આ રક્ષા કરે, આ ભગવાન તારા અંગોની રક્ષા કરે, ભગવાન તું રમતો હોય ત્યારે તારી રક્ષા કરે, ભગવાન તું જમતો હોય ત્યારે તારી રક્ષા કરે. 8 શ્લોકો છે જેને પૂતનાષ્ટક કીધું છે. અને એ પૂતનાષ્ટક એટલું કામ આવે છે કે અત્યારે પણ કોઈ બાળક બીમાર રહેતું હોય, નિંદરની અંદર તે ડરી જતું હોય, જમતો ન હોય, તો એના માટે એક મોરનું પીછ લઈ અને મસ્તકથી લઈને પગના તળિયા સુધી એ મોર પીછને સ્પર્શ કરાવતા કરાવતા ભગવાનના નામોનું રટણ કરવામાં આવે તો એ બાળક એકદમ તંદુરસ્ત બને છે. આવું પૂતનાષ્ટક કહ્યું છે. એ પૂતનાષ્ટક કહ્યું અને ત્યારબાદ આગળ જતા સમય વ્યતીત થયો અને એ સમયમાં ભગવાન પડખું ફરતા શીખ્યા. ભગવાન પડખું ફરતા શીખ્યા એટલે નંદ બાબાએ આખા ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. આખા ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું. બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, સ્તુતિ પાઠ કરાવ્યા. બ્રાહ્મણોએ ભગવાન ઠાકોરજીના નાના સ્વરૂપને ત્રાંબાના પાત્રમાં લઈ અને અભિષેક કર્યો છે. ભગવાનનો અભિષેક કર્યો. કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે? ભગવાન કૃષ્ણ સ્વરૂપ કેટલા લોકોના ઘરમાં છે? બરાબર. જેટલા લોકોના ઘરમાં છે સાચું બોલજો, રોજ સ્નાન કરાવો છો? લાવ્યા તે મૂકી દીધા 100 પીસમાં એમ. કેટલો ટાઈમ લાગે? વધીને 5, 7, 10 મિનિટ થાય. પણ હું ભરોસા સાથે કહું, તમે ભગવાનને સ્નાન કરાવી અને ભગવાનની મૂર્તિને શણગારો, ભગવાન તમારી જિંદગીને શણગારી દેશે. આખી તમે ભગવાનની મૂર્તિને શણગારો, તમારી જિંદગી શણગારી દેશે. અને કેટલી મજા આવે એને શણગારવાની તો મજા કંઈક અલગ જ હોય. અને આને ગમે તેટલો શૃંગાર કરો ઓછો જ પડે. જેટલો કરો એટલો ઓછો, જેટલો શૃંગાર કરો એટલો ઓછો. ત્રણ પ્રકારની પૂજા છે: તનુજા, વિતજા અને માનસી. 3 પ્રકારની સેવા છે. ભગવાનની સેવામાં કોઈ દિવસ લોભ ન કરવો. ભગવાનના ગીતો ગાતા ગાતા ભગવાનને શૃંગાર કરવો. ભગવાનને જાણે આમ ભગવાનની પૂજા કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું,
ભગવાનને કષ્ટ ન પહોંચે. કારણ કે એવું કહેવાય છે કે નાના બાળક કરતાં પણ ભગવાનનું શરીર વધારે કોમળ છે. પેલી ફૂલની નાની કળી હોય ને, ફૂલ ખીલે ત્યારે નાની કળી હોય, એ કળી કરતાં પણ ભગવાનનું શરીર વધારે કોમળ છે. અમુક અમુક તો પૂજા કરવા બેહે ને તો પંચામૃતની ચમચી ભરી હોય, એમાં પંચામૃતમાં દહીં, દૂધ, ઘી, મધ અને સાકર હોય. એટલે મધ અને સાકર અને ઘી ભેગા થાય એટલે પછી ચીકણું બને. એટલે પછી ઓલામાંથી આમ નીકળે નહીં ને એટલે ભગવાનના માથામાં ઠપકારે. પછી ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવે અને પછી શું કરે ખબર? ઊંધા કરી નીતારે આમ. આવું ન કરશું. ભગવાનનું શરીર એકદમ કોમળ છે. ભગવાનને શાંત, ભગવાનનું ધ્યાન રાખજો. ભગવાનની સેવ પૂજામાં તમે લોભ ન કરશો. ભગવાનને રોજ સ્નાન કરાવો. એમ લાગે કે બહુ બધો શૃંગાર નથી કરવો તો આપણે માનસિક શૃંગાર કરવાનો. ભગવાન તો માનસી સેવાય સ્વીકારે છે. કાંઈ નહીં દેવાનું, ખાલી સામે મૂકવાના અને એ માનસી પૂજા કરવાની ભગવાનની. તમને હું સ્નાન કરાવું છું, તમે સ્નાન કરી લો, તમને આવા સરસ મજાના વાઘા પહેરાવું અને માનસી પૂજાનો સ્વીકાર કરતા હોય ભગવાન, તો પછી આપણે સોનાના ઘરેણા હું કામ ન પહેરાવીએ ને? અમુક અમુક તો એમાંય લોભ કરે. માનસી પૂજામાં એક જણાએ એક ગામમાં એક શેઠ બાપા હતા, અને એણે એક વક્તાને પ્રશ્ન કર્યો કે ભટ્ટ બાપા, મારે ઠાકોરજીની પૂજા કરવી છે પણ એમાં ખર્ચો બહુ થાય છે, વગર ખર્ચાની કઈ પૂજા ખરી? તો કે છે માનસી પૂજા કરો, હાવ ખર્ચા વગરની. એમાં શું કરવાનું? એમાં તમારે જેટલા ભોગ લગાવો એટલા ભોગ લગાવો, જેવા તમારે કપડાં પહેરાવા કપડાં પહેરાવો, જેવા શૃંગાર કરવા એવા શૃંગાર કરો, જેવા ઘરેણા પહેરાવા ઘરેણા પહેરાવો, કાંઈ ખર્ચો નહીં. આ તો બહુ સારું, હાલો. અને શેઠે કર્યું ચાલુ માનસી પૂજા. અને મફતમાં તો પછી હું કામ ન ધરે? ભગવાનને પકવાને ધરાવે અને એને કાજુ ને બદામ ને કેસર નાખીને ભગવાનને આખો પ્યાલો દૂધનો હોત ધરાવે. હારે ખાલી ભાવ કરવાનો હતો. તો આવું ઘણા દિવસ ચાલ્યું. એમાં એક વખતના સમયે એ શેઠે માનસી પૂજામાં ભગવાનને દૂધ ધર્યું અને એ દૂધમાં થોડીક સાકર વધારે પડી ગઈ હતી. એ સાકર કાઢવા ગયો, થોડીક સાકર વધારે પડી ગઈ ને તો સાકર કાઢવા ગયો. પાછી ભગવાને હાથ પકડ્યો, એલા તે નાખી નથી ને કાઢશો હું કામ? એને નાખી નથી. ભગવાનની પૂજામાં લોભ ન કરવો. અને લોભીનું ધન, લોભીનું ધન તમને ખબર તો છે એટલે વાંધો નહીં આવે. લોભ ન કરશો કોઈ દિવસ જિંદગીમાં, લોભ ન કરશો. અને એમાં ખાસ કરીને ભગવાનની પૂજામાં તો કદી ન કરશો. મેં પહેલા દિવસે કહ્યું હતું, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ. ભાગવતજી એમ કહે છે કે જિંદગીમાં ધર્મના કાર્યમાં લોભ ન કરશો કોઈ દિવસ. અને લોભ એ પાપનું મૂળ છે. લોભ જ પાપ કરાવે આપણને, આપણો લોભ જ આપણને પાપ કરાવે. માટે લોભ ન કરશો. અમુક અમુક તો એટલો લોભ કરે ને આપણને થાય આ આટલો જ લોભ કરતા છે. હાવ ખાવામાં લોભ, કંઈક લેવામાં લોભ, જવામાં લોભ, ભગવાનની પૂજામાંય લોભ. એટલે એક શેઠ, હું આજે વાત નીકળી તો તમને કહી દઉં. અને આ વાત છે દક્ષિણ ભારતની, મુંબઈની નથી. નવી મુંબઈની તો છે જ નહીં. એક શેઠ હતા, એ ભગવાનની પૂજા કરે રોજ. ઘરમાંથી આમ સવારે તૈયાર થઈને જ્યારે દુકાને જવા જાય ને તો ઘરે ભગવાનના મંદિરમાં દીવો કરે. પણ એને એક રોજનો નિયમ, દીવો પ્રગટાવે અને ભગવાનની પ્રાર્થના કરી લે. પ્રાર્થના પૂરી થાય એટલે ફૂંક મારીને દીવો ઠાર નાખે. તે આમ ઘણા દિવસ ચાલ્યું. શેઠને કરિયાણાની દુકાન, બાજુના આજુબાજુના બધાના ગામડાના લોકો ત્યાં ખરીદી કરવા આવે. એમાં એક 3-4 ગાવ આઘો એક ગામડું, ત્યાંથી એક ભાઈ ખરીદી કરવા આવ્યા હતા. અને એમાં પૈસા બાકી રાખી ગયા હતા. અને શેઠને કહી ગયા હતા, શેઠ બાપા આ દિવસે તમે પૈસા લેવા આવજો, અને તે દિવસે જેથી તમે પૈસા લેવા આવો ને તેથી જમવાનું મારી ઘરે છે. હવે દીવો ઠાર નાખતો હોય એને બીજે જમવાનું મળે તો કેટલો આનંદ થાય.
કાંઈ વાંધો નહીં, સવારમાં નાસ્તોય ન કર્યો એને, બપોરે જમવાનું હતું પણ. તો સવારમાં વહેલો ઉઠ્યો ને એના ઘરવાળાને કીધું, સાંભળ્યું, આજે મારી રસોઈ ન બનાવતા બપોરે. કેમ? ઉપવાસ છે? ના ના, આજે એક ઉઘરાણીએ જવાનું છે અને ઉઘરાણીએ વાળા એમ કીધું છે કે તમે જે દિવસે ઉઘરાણી આવો તે દિવસે જમવાનું મારી ઘરે છે, એટલે હવે હું સવારનો નાસ્તો ને બપોરનું ત્યાં જમતો આવે અને તમે સાંજે રસોઈ મારી ન કરતા. તમે સાંજે મારી રસોઈ ન બનાવતા. એ સારું. એ તો શેઠાણીને કહી દીધું. શેઠ ગયા ઓરડામાં. તે દિવસે બરાબર બન્યું એવું કે ઓલું જે દિવેટિયું રોજ હતું ને એ દિવેટિયું ખાલી થઈ ગયું હતું. મોટું દિવેટિયું હતું, ખાલી થઈ ગયું હતું ને તો એને સાફ કરી નવી વાટ મૂકી અને આખું દિવેટિયું 250 ગ્રામ ઘીનું ભરીને મૂક્યું અંદર અને દીવો કર્યો ચાલુ. ભગવાનની પ્રાર્થના કરી. એના પત્નીની યારે વાતમાં કહે છે હું જાઉં છું. એ ભલે નીકળ્યો. એ તો પેલા કાંઈ હતું નહીં, સાયકલ કે મોટર ગાડી કાંઈ હતું ને, હાલીને જવાનું. 2 ગાવ હાલી ગયો ને પછી યાદ આવ્યું, આ દીવો ઠારતા ભૂલી ગયો છું. અને એવો શેઠ મૂંઝાણો રસ્તામાં, હવે શું કરું? જો ઉઘરાણીએ જાવ તો ઓલું દિવેલ બધું બળી જાય, અને જો દીવો ઠારવા હાટું ઘેરે વયો જાય તો ઉઘરાણી વાળો એમ કહેશે કે તમને તે દિવસે કીધું હતું પણ તમે આવ્યા નહીં, એટલે એ પૈસા મેં બીજે વાપરી નાખ્યા. બહુ વિચાર્યું. પછી એમ કીધું પૈસા 2 દી મોડા તો મોડા આવશે તો ખરા ને, આ દિવેલ તો હા વયું જાય. આવ્યો ઘેરે, બપોર થયા, હવે હાલીને જવાનું. હવે બે ગામ એટલે 6-7 કિલોમીટર હાલીને ગયો તો, અને 6-7 કિલોમીટર હાલીને આવે તો વાર તો લાગે ને. તો ઘરે આવ્યો ત્યારે શેઠાણી બરાબર ઓસરીમાં કામ કરતા હતા. એને જોયો, લે તમે તો કહેતા હતા ને કે હું બપોરે નહીં આવું, મેં તમારી રસોઈ નથી કરી. અરે રસોઈ ન કરી તો કાંઈ નહીં, તો તમે કેમ વહી આવ્યા? ઉઘરાણી કરીને વહી આવ્યા? ના ના ના, અડધેથી પાછો વળ્યો. શું કામે? અરે એમાં થયું એવું કે આજ સવારે ઉતાવળમાં ઉઘરાણીએ નીકળી ગયો, અડધે પહોંચ્યો પછી સાંભળ્યું કે આજ ઓલો દિવેટિયું આખું દિવેલનું ભર્યું છે, નવી વાઇટ મૂકી છે અને દીવો ઠારતા ભૂલી ગયો છું. એટલે પછી દીવો ઠારવા હાટું ઘેરે વહી આવ્યો, ઉઘરાણીએ ન ગયો. આજે શેઠાણી આમ, ઓહો, તમે દીવો ઠારવા હાટું ઘેરે આવ્યા? અરે નકર દિવેલ વયું જાય હાથમાંથી. પણ આપણા લગ્નને કેટલા વર્ષ થયા? કે 7 વર્ષ. તો 7 વર્ષમાં તમે મને ઓળખા નહીં હજી? તમે ઉતાવળમાં વહી ગયા, હું કામ કરતા કરતા ઘરમાં ગઈ અને મારી નજર બરાબર મંદિરમાં પડી. મને થયું લે આ શેઠ તો દીવો ઠારતા ભૂલી જાય, મેં ફૂંક મારીને ઠાર નાખ્યો. અરે પણ તમે મને ઓળખા નહીં. આ તમે 2-2.5 ગાવ હાલીને ગયા, 2-2.5 ગાવ હાલીને આવ્યા, હજી પાછા હાલીને જાહો, હાલીને આવશો. આ તમારા પગના ચંપલ કેટલા ઘાઈ જાય. કે હું તને ન ઓળખ્યો તું મને ક્યાં ઓળખી? કેમ? કે વળતા ચંપલ હાથમાં લઈને આવ્યો હું. હવે આવા લોભ કરે ને પૂગે કોઈ? કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામળા. ભગવાનને સ્નાન કરાવજો, કપાળમાં તિલક લગાવજો, માથામાં તેલ નાખી દેજો, આંખોમાં આંજણ લગાડજો.
પગમાં ઝાંઝર પહેરાવજો, હાથમાં મુરલી આપજો, અને બધી જ પૂજા થઈ જાય ને પછી ભગવાનના ઓવરણા લઈ લેજો. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. મારા શ્યામને નજર ન લાગી જાય કોઈની. આવો જ્યારે ભગવાન પ્રત્યે ભાવ થશે ને ત્યારે ભગવાન તમારી સેવા પૂજાનો સ્વીકાર કરશે. માં યશોદાને એમ થયું કે આજે બધી ગોપીઓ જમવા આવવાની છે, તો ગોપીઓ મારા લાલાને હેરાન ન કરે એટલા માટે એવી જગ્યાએ લાલાને સુવાડી દઉં કે કોઈને ખબર જ ન પડે. અને માં યશોદાએ કર્યું એવું. આંગણામાં એક બળદગાડું હતું, અને એ બળદગાડું માને ખબર નહીં કે કંસનું મોકલેલો શક્ટાસુર નામનો રાક્ષસ બળદગાડાનું રૂપ લઈને આવ્યો છે. બળદગાડાના રૂપમાં શક્ટાસુર ત્યાં બેઠો છે. માએ બરાબર બળદગાડાની નીચે ભગવાનને પોઢાડ્યા, માએ હાલરડા ગાયા અને ભગવાનને પોઢાડીને મા ઓરડામાં ગયા. બધા પોતપોતાનું કામ કરે છે, બાળકો આંગણામાં રમે છે, પણ ભગવાને એક સમય જોઈ અને એવી લાત મારી ગાડાને, ગાડું એકદમ ઉછળી અને ધડાકા ભેર નીચે પડ્યું, ગાડું તૂટી ગયું છે. ભગવાને શક્ટાસુરનો વધ કર્યો. અહીંયા શક્ટાસુર એટલે આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ છે. અવિદ્યા મરે ને એટલે જીવનમાં ભોગ આવે. સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, આ બધા જ ભોગો જીવનમાં આવે. ભગવાન કહે છે સમયાંતરે ભોગનો પણ નાશ કરવો. ભગવાને શકટનો વધ કર્યો, ભોગને માર્યો. ત્યારબાદ આગળ જતા કહેવાય છે કે તૃણાવર્ત નામનો એક રાક્ષસ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો. કારણ કે કંસે સભા ભરી અને બધાને પ્રશ્ન કર્યો કે ભાઈઓ, આપણે જેટલાને મોકલ્યા કોઈ પાછું કેમ નથી આવતું? કોઈ પાછું કેમ નથી આવતું શબ્દ સાંભળ્યા ને સભામાંથી એક જણો બોલ્યો, મહારાજ પાછા થયા હોય ક્યાંથી પાછા આવે? તે વળી કંસ બોલ્યો હવે તો કોણ જાહે? વળી આમ સામેથી જવાબ આવ્યો, જેનું આવ્યું હોય એ જાય. કોઈ જવા તૈયાર નથી. ત્યારે તૃણાવર્ત નામનો એક રાક્ષસ જવા માટે તૈયાર થયો. વંટોળિયાના રૂપમાં આવ્યો છે. માં યશોદા ભગવાનને લઈ અને આંગણામાં બેઠા હતા, પણ ભગવાનને વજન એટલો વધાર્યો ને તે માએ એક સફેદ વસ્ત્રને બિછાવી ભગવાન એના ઉપર પધરાવી અને યશોદા ઘરમાં કામ કરવા માટે ગયા. અને પેલો વંટોળિયો આવ્યો, ભગવાનને લઈને ગયો ઉપર. ભગવાન કે હજી જવા દે, બહુ મજા આવે છે, હજી જવા દે, બહુ મજા આવે છે. પણ જેવું એને મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાને ના પાડી, ભાઈ મથુરા નહીં જવાય, ગોકુળની બહાર નહીં નીકળાય. કારણ કે મારા 5 નિયમો છે. ભગવાને 5 નિયમો રાખ્યા અને મને તમને બતાવ્યું કે જીવનમાં 5 નિયમો રાખવા. 5 ન રાખો તો કાંઈ નહીં, એક નિયમ તો રાખજો જીવનમાં. એક નિયમ જીવનમાં રાખવો જેથી કરી અને જીવન સારું જાય. અને આમ પણ કહેવાય છે કે નિયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું છે. જીવનમાં નિયમ એકાદો રાખવો. અહીંયા તો ભગવાને 5 નિયમોનું પાલન બતાવ્યું છે. ભગવાનના 5 નિયમો ક્યાં હતા? તો કહે છે પહેલો નિયમ હતો કે હું 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળની બહાર ન જાઉં. બીજો નિયમ હતો મારા માથાના વાળ ન ઉતરાવું. ભગવાનને મોટી મોટી ઝુલ્ફો હતી. ત્રીજો નિયમ હતો હું સીવડાવેલા વસ્ત્રો ધારણ નહીં કરું. ચોથો નિયમ હું વ્રજમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ નહીં કરું. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાવલડીઓ ઉઘાડા પગે ચાલતી હોય તો મારાથી પગમાં ચાખડીઓ ન પહેરાય. ભગવાન ગોકુળમાં અને વ્રજમાં રહ્યા ત્યાં સુધી ઉઘાડા પગે ચાલ્યા. એટલે આજ પણ આપણે વ્રજ અને વૃંદાવનમાં જઈ અને રમણ રેતીના મુઠ્ઠા ભરીને આપણા ઉપર રેડતા રહીએ છીએ. કારણ નંગે પાંવ ચલા થા કૃષ્ણ હમારા ઇસ ધરતી પે. એટલે આપણે આજે એ રમણ રેતીમાં સ્નાન કરીએ છીએ. બાકી અહીંયા નીચે ઉતરીને કોઈક નાખે ચપટી ધૂળ માથે, ખબર પડે. અમુક તો એટલે એસી ગાડીમાં બેઠા હોય ને આમ ધૂળની ડમરી ચડે તો ન્યા હોતા આમ કરે. એટલે પણ ગાડીમાં ચારે બાજુ કાચ બંધ હોય તો તમને ન્યા ધૂળ આવશે. એ ધૂળ જોઈ જાય ને ત્યાં એમ થવા મળે કાકડે મારે માથે જાય છે બધી. પણ એના એ લોકો જ્યારે વ્રજ અને વૃંદાવનમાં જાય તો રેતીમાં સ્નાન કરતા હોય છે. કારણ ભગવાન ખુલ્લા પગે ચાલ્યા હતા ત્યાં, એટલા માટે એ ભાવ છે ભગવાન પ્રત્યેનો. ભગવાને તૃણાવર્તને સમજાવ્યો, ન સમજો. ભગવાને અંતે તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. એને પથ્થરની શિલા સાથે પટકી ભગવાને એને મોતને ઘાટ ઉતાર્યો. એ કથા બતાવી. માં યશોદાએ ભગવાનને પોતાની ગોદમાં લઈ ભગવાનને પૈપાન કરાવે. ભગવાને એક બગાસું ખાધું અને એ બગાસાની અંદર માં યશોદા જ્યાં ભગવાનના મોઢામાં જોવા ગયા ને તો ભગવાનના મોઢામાં 14 બ્રહ્માંડ દેખાડ્યા. ભગવાને
ખમ રોદસી જ્યોતિર્નિકમાશાહ સૂર્યેન્દુવઃ નિશ્વસનામ બુધિશ્ચ. એટલા ગ્રહો દેખાડ્યા, એટલા તારાઓ દેખાડ્યા, નક્ષત્રો દેખાડ્યા, સમુદ્રો દેખાડ્યા, નદીઓ દેખાડી, પર્વતો દેખાડ્યા, જંગલો દેખાડ્યા. અને માં વિસ્મયને પામી ગયા, હું શું જોઉં છું? આ મારો દીકરો છે કે આ કોઈ પરમાત્મા છે? પુત્ર ભાવ મટી અને પ્રભુ ભાવ થયો. અને એ સમયે ભગવાન કહે છે આ તો ખોટું થઈ ગયું. જો માં મને ભગવાન માની બેસશે તો મને માનો પ્રેમ નહીં મળે. એટલે ભગવાને ફરી પાછી માયાની ચાદર એવી ઓઢાડી મા ઉપર કે માયાની ચાદર માને ફરી વાર પાછો પુત્ર ભાવ થયો અને ભગવાનમાં દીકરો દેખાવા લાગ્યો. એ કથા બતાવી. ત્યારબાદ આગળ જતા વસુદેવ અને દેવકીએ ગર્ગાચાર્ય મહારાજને કહ્યું, બાપજી તમે ગોકુળ જાઓ અને નંદ બાબાને ત્યાં જે દીકરો છે મારો દીકરો છે એના તમે નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્ય મહારાજ આવે છે ગોકુળમાં. નંદ અને યશોદાએ એનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. અને ત્યારબાદ નંદ બાબાએ કહ્યું કે બાપજી આપ પધાર્યા જ છો આજે, તો ચાલો ને મારા દીકરાઓનું નામકરણ સંસ્કાર કરી લઈએ. કોઈને ખબર ન પડે એમ ગૌશાળામાં એકાંતમાં નામકરણ સંસ્કાર કરવા માટે બેઠા છે. રોહિણીનો દીકરો મોટો છે અને એ બળવાળો છે, એટલે પેલું નામ એનું પાડે છે, બોલીએ બલરામજી મહારાજ કી જય. પેલું નામ બલરામજી મહારાજનું પાડ્યું. આનું નામ સંકર્ષણ પણ કહેવાશે, આનું નામ દાવજી પણ કહેવાશે. ત્યારબાદ નંદ બાબાએ પ્રશ્ન કર્યો, બાબા હવે અમારા લાલાનું નામ પાડો, અમારા દીકરાનું નામ પાડો. અમે લાલો તો કહીએ જ છીએ, તમે કંઈક નામ આપો. હવે ગર્ગાચાર્ય મહારાજ કહે છે, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ. અરે નંદરાય, આ તમારા દીકરાનું નામ પાડવામાં તો હું નામ ભૂલી ગયો. બહુની સંતિ નામાની, આનો તો કેટલા નામ છે, હું શું નામ પાડું? અરે બાબા અમે લાલો તો કહીએ છીએ, તમે કાંઈક નામ તો આપો એકાદું. અરે પણ તમારો દીકરો યુગે યુગે અવતાર થશે અને અલગ અલગ એના નામો થશે, જેવી લીલાઓ કરશે એવા એવા નામ થશે આના. પણ તમે બહુ આગ્રહ કરો છો, એટલે કામ કરો, હું એનું પેલું નામ તમને એના આ વખતે વર્ણમાં કાળો બનીને આવ્યો છે, શામ થઈને આવ્યો છે, એટલે પેલું નામ એનું હું કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.